નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ પદને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાનૂની જંગ ચાલી રહ્યો છે. ત્યારે પાળેજ બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપે મોટી જીત મેળવી છે. ભાજપના ઉમેદવાર સુમિત્રા પટેલ 5717 મતોની જંગી સરસાઈથી વિજયી બનતા જિલ્લા ભાજપ સંગઠનમાં ઉત્સાહ અને ખુશીનો માહોલ છવાઈ ગયો છે. આણંદ જિલ્લા પંચાયતમાં જિલ્લા પંચાયત પ્રમુખની આદિજાતિ મહિલાની સીટને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાનૂની વિવાદ ચાલી રહ્યો છે અને મામલો હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. દરમિયાન આણંદ જિલ્લા પંચાયતની પાળેજ બેઠક પરથી બિનહરીફ બનેલા ભાજપના ઉમેદવારે રાજીનામું આપતા આ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. ભાજપે પોતાની સત્તા અને પ્રમુખની સીટ જાળવી રાખવાના વ્યૂહાત્મક આયોજનના ભાગરૂપે સુમિત્રા પટેલને મેદાનમાં ઉતાર્યા હતા. યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપના સુમિત્રા પટેલે 5717 મતોની વિશાળ સરસાઈથી જીત મેળવતા જ સંગઠનમાં ભારે ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે બીજી તરફ આણંદ જિલ્લા પંચાયત પ્રમુખની સીટ આદિજાતિ મહિલા માટે અનામત રાખવા મામલે હાઈકોર્ટમાં આખરી ચુકાદો આવવાનો બાકી હોય. હવે કોર્ટ શું આખરી નિર્ણય આપે છે તેના પર સૌની નજર ટકેલી છે. પાળજ જિલ્લા પંચાયતની સીટમાં આજે પરિણામ આવતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સુમિત્રાબેન પટેલનો 5717 મતોથી જલવંત વિજય થયો છે. હું વિજેતા ઉમેદવાર બેન શ્રી સુમિત્રાબેનને ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે સાથે પાળજ જિલ્લા પંચાયત સીટના તમામ મતદારોનો ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મત આપી જલવંત મતોથી વિજય બનાવવા બદલ ખૂબ આભાર પણ માનું છું. આ વિજય એ ભારતીય જનતા પાર્ટીની વિકાસની જે રાજનીતિ છે એના ઉપર મહોર છે. અમારા બંને ધારાસભ્યશ્રીઓ કે જેમનો આ વિસ્તાર લાગે છે એવા મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ અને ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલના વિકાસના કામો, ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામો અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સૌ જનપ્રતિનિધિઓ, સંગઠનની ટીમ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની મહેનતનું આ પરિણામ છે. પાળજ જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રીમતી સુમિત્રાબેન પટેલનો વિજય એટલે આદરણીય પ્રધાનમંત્રીના નેતૃત્વ, આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને ભારતીય જનતા પાર્ટીનું શીર્ષસ્થ નેતૃત્વ અને આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સંજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટીના આ વિસ્તારના કાર્યકર્તાઓનો વિજય છે. કાર્યકર્તાઓની સૂઝબૂઝ અને ભારતીય જનતા પાર્ટી તરફેણમાં પ્રજાજનોનો ચુકાદો 5717 જેવા મોટા માર્જિનથી આ જિલ્લા પંચાયતની સીટ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીત્યા. એ ભારતીય જનતા પાર્ટીના શાસનને મોહર છે. આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વને અને આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબની કુને, જગદીશભાઈ વિશ્વકર્માજીના નેતૃત્વ, સંગઠનાત્મક તાકાતને ભારતીય જનતા પાર્ટીના આ વિજય છે. અને આવનારા સમયમાં આ જ રીતે ભારતીય જનતા પાર્ટીના દેવદુર્લભ કાર્યકર્તાઓની મદદથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતમાં અખંડ ટપ્પાનું છે. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. કેમેરામેન દિનેશ પટેલ સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, આણંદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.